ડીસા ભૂરાભાઈ પકવાનવાળાની અરજી ઉત્તર પોલીસ સ્ટેશને પહોંચી। દાળમાંથી કાન ખજૂરો મળતા હંગામો મચાવનાર 4 શખ્સો સામે ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી। ડીસા બગીચા સર્કલ પાસે આવેલી પ્રખ્યાત પકવાન દુકાન જે ભૂરાભાઈ પકવાનવાળાના નામથી જાણીતી છે, જે ડીસામાં અંદાજિત 20 વર્ષથી નાસ્તાનું કામકાજ કરનાર નામ મેળવનાર ભૂરાભાઈની દુકાન પેઢીનું નામ ખરાબ કરવા આવેલા શખ્સ વિરુદ્ધ અરજી કરવામાં આવી। ભૂરાભાઈ પકવાનવાળા ઉપર કોને ઘડ્યું આ કાવતરું તેના વિશે તપાસ બાદ બહાર આવશે, જેમાં ભૂરાભાઈએ જણાવ્યું હતું કે અમારા પર લગાવેલા તમામ આક્ષેપો ખોટા છે। દાળમાંથી કોઈ કાન ખજૂરો નીકળ્યો નથી। અમારી દુકાનને બદનામ કરવા માટે કાન ખજૂરો જીવતો પાછો લઈ આવવાના આક્ષેપો અરજી મારફતે ઉત્તર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા છે। વધુમાં જાણીશું। તદ્દન આક્ષેપો ખોટા છે, અમને ટાર્ગેટ કરી કરવામાં આવેલ છે, બરોબર છે, અને કોઈ પણ વસ્તુનું અમે કોઈનું ધ્યાન આપેલું નથી અને અમારું કોઈ પણ કામગીરી ચોખ્ખાઈ થાય છે, બરોબર। કોઈ વિષયમાં આવું થતું નથી। અમને ટાર્ગેટ કરવાના અમારા વિશે ષડયંત્ર રચવાનું 12:30 જેવી ઘટી તદ્દન ખોટી છે। ભાઈ ત્યાંથી દાળ નાખીને લઈને આવ્યો છે, અમારે ત્યાં અહીંયા કોઈ ઘટના બની નથી। એના વિરુદ્ધ તમે કઈ કાર્યવાહી કરી? એના વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે, તો જેને તત્કાલ હશે જે સત્ય બહાર આવી જશે, તો કોઈ નથી, કોઈ પોલીસ આગળ તપાસ કરશે, જે આ સત્ય બહાર આવશે જેની જાણ થશે। તો હું અહીંયાથી કામ તો જ્યારથી આ દુકાન ચાલુ થઈ ત્યારથી હું અહીંયા કામ કરું, ત્યારથી બધી સ્વસ્થ ચોખ્ખાઈથી કામ કરું। કોઈ પણ ગ્રાહકને અમે સ્વસ્થ ચોખ્ખાઈથી જ અમે બધું દાળ પકવાન કચોરી સબ બધું સારી રીતે બધાને નાસ્તો કરાવીએ છીએ। આ ખાન ખજૂરો આવવાનો ભાઈ લઈને ગયો દાળ અહીંયાથી, અને ભાઈ અહીંયાથી લઈને પાર્સલ લઈ ગયો હતો અહીંયાથી, અને લઈને આવ્યો અને પછી અહીંયાથી બતાવ્યો અહીંયા જીવતો સવારમાં 9 વાગે દાળ બને છે, ત્યાં સુધી જીવતું કંઈ દેખાય નહીં। દાળ સવારમાં 9 વાગે બને ત્યાં સુધી બપોરે 12 વાગે જીવતું કોઈ દેખાતું નથી, અને અહીંયા ભાઈ જીવતો લઈને આવ્યો છે।